હલો, હા બોલો. અરે હું તો નડિયાદમાં રહું છું, મને અમદાવાદની હોટલનું કેમનું ખબર હોય? શું થયું લે? અરે મારા મહેમાન આવ્યા છે, અમદાવાદ ઉતર્યા છે. હવે એમને 2 દિવસ રોકાવા માટે હોટલ જોઈએ છે, તો હું નડિયાદમાં આવું તો અમદાવાદની હોટલનું મને કેમનું ખબર હોય? ખબર, ચિંતા ના કરીશ મારા ભાઈ. જોન્ટીભાઈ છે ને આપડા. सही पकड़े हैं। હા જોન્ટીભાઈ, બોલે. અમદાવાદમાં 2 દિવસ રોકાવા માટે તમારા ધ્યાનમાં કોઈ હોટલ ખરી? હોટલ એટલે કેવી લોકલ જોઈએ અરે છે? ના ના યાર, સારી ફેસિલિટી વાળી જોઈએ. એ લોકો ઉતર્યા છે ક્યાં હમણાં? અમદાવાદમાં CTM છે ને ત્યાં. સીટીએમ ને? તો સીટીએમ થી એકદમ નજીક છે હોટલ શ્યામ વિલા, અને બાલાજી ગ્રુપનું યુનિટ છે. આ તો લક્ઝુરિયસ ફેસિલિટી છે અને રિઝનેબલ રેટમાં એમને મળી જશે. 2 દિવસ નહીં, 4 દિવસ બી રોકાશે ને તો મજા આવી જશે. क्या बात कर रहे हैं बाबा? હા મિત્રો, હોટલ શ્યામ વિલાની જો વાત કરીએ ને તો એક રેસિડેન્સી હોટલ છે, અને જો એના લોકેશનની વાત કરીએ ને તો સીટીએમ થી એકદમ નજીક, મણિનગર રેલવે સ્ટેશન થી 5 મિનિટના અંતરે, અને ભટવા GIDC થી એકદમ નજીક. तो आओ जानिए होटल विषय बता. सर मैंने आपके होटल का नाम अच्छा सुना है, तो आपके रूम वगैरह दिखा दीजिए और फैसिलिटी बता दीजिए. आओ बताता हूँ आपको. बहुत बढ़िया बढ़िया रूम है हमारा पास. जी सर, 3 बेड का रूम है, 3 पर्सन रुक सकते हैं, और एसी की भी सुविधा है और वाईफाई की भी सुविधा है. વાઈફાઈ બી हाँ जी. આ છે ડબલ બેડ નું રૂમ. મિત્રો અહીંયા દરેક રૂમ લક્ઝુરિયસ રહેવાના છે, અને એ પણ રીઝનેબલ રેટની સાથે. મિત્રો અહીંયા જો રૂમોની વાત કરીએ તો દરેક રૂમ એસી ની સુવિધા સાથે તમને મળી રહેવાનું છે. એની સાથે ચા નાસ્તો અને જમવાની સુવિધા પણ તમને અહીંયા જ મળી રહેવાની છે. પહેલા તમને મસ્ત વ્યૂઝ બતાવી દઉં. આવી જાઓ. જો સામે છે CTM 4 રસ્તા, આ બાજુ છે મણિનગર રેલવે સ્ટેશન, અને આ બાજુ જોઈએ ને તો વટવા GIDC. દરેક જગ્યાએથી માત્ર 2 કે 5 મિનિટના અંતરે આ હોટલ આવેલી છે. સાથે ન્યુલી મેરિડ કપલની જો વાત કરીએ ને, જો હનીમૂન માટે તમે રૂમ શોધી રહ્યા હોય તો આ સ્વીટ રૂમ જોરદાર તમારા માટે છે. અહીંયા જાકોશી પણ અવેલેબલ છે. वाओ. મિત્રો શ્યામ વિલાના હોટલની જો વાત કરીએ તો એમના રૂમ્સ તમે મીટિંગ માટે રાખી શકો છો, બર્થડે માટે રાખી શકો છો, કોઈ મોટું પ્રસંગ કરવું હોય તો 50 થી 60 રૂમની સુવિધા મણિનગર વિસ્તારમાં એમની પાસે અવેલેબલ છે.